હવામાન વિભાગની આગાહી પ્રમાણે અલ નીનોની અસર એ જોવા મળી રહી છે, તો ચોમાસા ઉપર તેની અસર કેવી પડશે એ આજે સમજવું છે આ વેધર રિપોર્ટમાં. તો સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ભાઈ મહારાષ્ટ્રમાં અત્યારે ચોમાસું અટકી ગયું છે, ત્યારે રત્નાગીરી સુધી ચોમાસું પહોંચી ગયું છે. પણ છેલ્લા 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે એ ચોમાસું આગળ કેમ નથી વધી રહ્યું અને તેની પાછળના કારણો શું છે એ પણ સમજવાનો અહીંયા પ્રયત્ન કરીશું. સૌથી પહેલા અહીંયા સેટેલાઇટ ઇમેજ આઈએમડીની એ શું કહી રહ્યું છે. હવે અહીંયા ખાસ તો અરબ સાગરની જે બ્રાન્ચ છે એ અત્યારે ખૂબ નબળી પડી ગયેલી અહીંયા જોવા મળી રહી છે, અને આ તરફ પશ્ચિમ ઘાટની જે અને બંગાળની ખાડી ઉપરની જે ચોમાસાની બ્રાન્ચ છે એ ખૂબ મજબૂત અહીંયા જોવા મળી રહી છે, અને તેના કારણે પશ્ચિમ ભાગમાં તો વરસાદ પડી રહ્યો છે, પણ અહીંયા વરસાદ ઘટી ગયો છે. એટલે કે અહીંયા અડધા મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચ્યું છે, પણ કેટલીક પરિસ્થિતિઓ એવી બની રહી છે કે જેના કારણે એ ચોમાસું અહીંયા નથી પહોંચી રહ્યું. અહીંયા સુધી ચોમાસું પહોંચ્યું છે, આગળ નથી વધી રહ્યું, અને અહીંથી આખું એ આગળ વધી રહ્યું છે, અને બિહાર સુધી ચોમાસું પહોંચી ગયું હોય તેવી સ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે. હવે જો વાત કરવામાં આવે, આ જો સિચ્યુએશન અહીંયા એ આગળ વધે છે, એટલે કે અહીંયા ચોમાસું સ્થિર રહે છે, તો અહીંયા દિવસો પાછળ જઈ શકે છે, એટલે કે તારીખે પાછી ખેંચાઈ શકે છે. પણ અહીંયા એ સ્થિતિ મજબૂત બનતી જોવા મળી રહી છે. હવે સાથોસાથ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ અત્યારે પરિસ્થિતિ શું છે, એ સમજવાનો પ્રયત્ન કરીએ તો છૂટો છવાયો વરસાદ એ ક્યાંક અત્યારની પરિસ્થિતિ પ્રમાણે એ છૂટો છવાયો વરસાદ રહેવાનો છે. હજી તો મુંબઈ સુધી ચોમાસું પહોંચ્યું નથી, પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ચોમાસું અને છૂટો છવાયો વરસાદ એ પડી શકે છે. આ તરફ ગુજરાતમાં પણ કેટલાક દક્ષિણના ભાગ છે, આ તરફ વેરાવળ ગીર સોમનાથનો જે ભાગ છે ત્યાં ચોમાસું એટલે કે છૂટો છવાયો વરસાદ એ પડી શકે છે. અને ખાસ તો આવનારા દિવસોમાં થોડોક છૂટો છવાયો વરસાદ એ ક્ષેત્રમાં આપણને જોવા મળશે. ન્યુમેરિકલ વેધર રિપોર્ટમાં શું કહેવાય છે, તો આ ચોમાસાની પરિસ્થિતિ હવે અહીંયા તો ચોમાસું અહીંયા સુધી તો પહોંચી ગયું છે, પણ આગળ નથી વધી રહ્યું. અલ નીનોની અસર એક તરફ પ્રશાંત મહાસાગરમાં તીવ્રતાથી એ બની રહી છે, અને જેની અસર એ ચોમાસા પર પડી શકે છે. ને ત્યારથી જે વર્તારો આપણે જોઈ રહ્યા છીએ એ ચોમાસું અહીંયા અટકી પડ્યું છે. હવે આવતીકાલનું તો જોયું, હવે પરમ દિવસની પરિસ્થિતિ શું છે તો એ પણ અહીંયા તમને દેખાશે કે ચોમાસું આગળ વધતું જોવા નથી મળી રહ્યું. 16 તારીખનું આખું આ રિપોર્ટ છે. હવે 17 તારીખના રિપોર્ટમાં પણ તમે જોઈ શકો છો કે નબળું ઉપરથી પડી રહ્યું છે, ને અહીંયા આ તરફ ખેંચાઈ રહ્યું છે, એટલે કે ઠીક બિહાર સુધી, આ તરફ પૂર્વીય રાજ્યો ભારતના એ તરફ એ વધી રહ્યું છે. હવે મોન્સૂન ઇન્ફોર્મેશન શું કહે છે એ પણ અહીંયા સમજવી એટલી જ જરૂરી છે. હવે 18 થી 14 અહીંયા તમને કાલે 8 થી 13 તારીખ આપણે જોતા હતા, 8 થી 13 તારીખ, અને અત્યારે એ તારીખ થઈ ગઈ છે 8 થી 14. હવે એ 14 તારીખની પરિસ્થિતિ એ ક્યાં બતાવે છે, તો અહીંયા હજુ પણ એ રત્નાગીરી સુધી ચોમાસું છે, આગળ નથી વધી રહ્યું. ને આ તરફ ખાસ તો આંધ્રપ્રદેશ, તેલંગાણા એ બાજુ પરિસ્થિતિ જુઓ, વિશાખાપટ્ટનમ એ તરફ ચોમાસું એ મજબૂત સ્થિતિમાં છે, અને આ તરફ 7 સિસ્ટર સ્ટેટ્સ જેને આપણે કહીએ છીએ પૂર્વીય ભારતના એ રાજ્યો, ત્યાં ચોમાસાની સક્રિયતા દેખાઈ રહી છે. અહીંયા બંગાળની ખાડી ઉપર એ જબરદસ્ત સિસ્ટમ બની રહી છે. હવે આ જે પરિસ્થિતિ છે એના કારણે ચોમાસું ક્યાંક અહીંયા ડિલે થાય તેવી પૂરેપૂરી સંભાવના એ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે કીધું છે કે ભાઈ અલ નીનોની એ પરિસ્થિતિ બની રહી છે, તેના કારણે ડેટ્સ એ આઘી પાછી એ થઈ શકે છે. ફોરકાસ્ટમાં શું કહેવામાં આવ્યું છે તો એ પણ સમજી લઈએ. તો હવે જો રેગ્યુલર 15 તારીખ એટલે કે 15 તારીખ સુધીમાં એ ચોમાસું જો બેસી ગયું હોત તો પરિસ્થિતિ આપણને કંઈક અલગ જોવા મળે. તો 16 તારીખે તમને અહીંયા દક્ષિણમાં અને સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદનું જોર રહે, પણ પરિસ્થિતિ એવી નથી બની રહી, એટલા માટે છૂટો છવાયો વરસાદ એ રહેવાનો છે. એટલે કે 16 તારીખે સુરત, તાપી, નવસારી, ડાંગ ત્યાં વરસાદનું જોર એટલે છૂટો છવાયો વરસાદ રહેશે. આ તરફ 17 તારીખની સ્થિતિ એ બતાવે છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગ એટલે છોટાઉદેપુર, નર્મદા, દક્ષિણ, અને આ તરફ સૌરાષ્ટ્રનો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ ત્યાં વરસાદનું જોર રહે તેવી શક્યતા છે. પણ હવે જ્યારે હવામાન વિભાગે આગાહી કરી છે અલ નીનોની અસર છે, તો તેના કારણે ચોમાસાની એ તારીખ એ પાછી ખેંચાઈ શકે છે. ચોમાસું નબળું નથી પડ્યું, પણ ચોમાસું ત્યાં સ્થિર થઈ ગયું છે. રત્નાગીરી પાસે અત્યારે ચોમાસું સ્થિર થઈ ગયું છે. ધીરે ધીરે આગળ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.